ભગવાન વ્યાસનું ગાયેલું ગાવાનું છે. ભગવાન વ્યાસે જે કહ્યું એ મારે તમારા સુધી પહોંચાડવાનું છે. અને ખૂબ ગૌરવ થાય છે. ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ ભક્ત હતા, જેમની તપસ્થલી કાશી, મધ્યમેશ્વર મહાદેવ, ગંગાનો તટ, જ્યાંથી જેમને દિવ્ય ઉર્જા પ્રાપ્ત થઈ, એવા ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને એક શ્લોકમાં હું પ્રણામ કરું છું. અને ધીરે ધીરે કથાના દ્વાર ખોલીશ, ધીરે ધીરે કથામાં પ્રવેશ કરશું. અને કથામાં પ્રવેશ કરી અને કથાને માણશું, આપણે કથાને જાણશું, આપણે આપણા જીવન પ્રત્યે આપણે ગતિ કરવાનો પ્રયાસ કરીશું. કથા જીવનની વ્યથાને દૂર કરે છે, કથા નવી પ્રેરણા આપે છે. જો આ સમાજની અંદર કથાથી કોઈ લાભ ન થતો હોય તો આ બધી કથાઓ થવાનું બંધ થવું જોઈએ ને. કોઈ કંપની કોઈ પ્રોડક્ટ બહાર પાડે, એ પ્રોડક્ટનો જો દુનિયાના લાભ ન થતો હોય તો લોકો એ પ્રોડક્ટ લેવાનું બંધ કરી દે. આપણી અત્યારની આધુનિક ભાષામાં જો આપણે કહીએ તો કોઈ કંપની કોઈ વસ્તુને બનાવીને સમાજમાં મૂકી, ભાઈ આ તમારા માટે કામની છે, અને સમાજના માણસો એ વસ્તુને લે, ખરીદે, અને એ જો કોઈ પણ ઉપયોગી ન નીકળે તો એ ધીમે ધીમે એ વસ્તુ બંધ થઈ જાય, એ કંપની બંધ થઈ જાય. પણ વર્ષોથી ગવાતી કથા, મહાદેવના મુખથી પ્રારંભ થયેલી આ કથા, યુગો યુગોથી ગવાતી કથા, કથાના રૂપ બદલતા રહ્યા, રંગ બદલતા રહ્યા, કથાની વ્યવસ્થા બદલતી રહી, દિવ્યતા બદલતી રહી, પણ નિરંતર કથા ગવાતી રહી. મહાદેવથી પ્રારંભથી ગાંવ ગાંવ, જન જન સુધી કથા પહોંચી. નિરંતર કથા અસ્તિત્વમાં રહી તેનું કારણ એક જ છે કે આ કથાના માધ્યમથી કોઈને કોઈ મનુષ્ય જાતિનો લાભ થઈ રહ્યો છે. કોઈને કોઈ રીતે આપણા જીવનમાં કથા ઉર્જા પૂરી પાડે છે. અને જો કથાથી કોઈ પણ ફાયદો ન થતો હોય, કથાથી કોઈ પણ લાભ ન થતો હોય, તો કથાનું અસ્તિત્વ નહીં રહેવું જોઈએ. આ કથાનું અસ્તિત્વ રહ્યું છે. કારણ એ કથાથી કોઈને કોઈ સમાજને આ કથાની અસર છે. હજારો લાખો ભાઈઓ બહેનો નિરંતર કથાનું શ્રવણ કરે. કેટલી મોટી વ્યવસ્થા, કેટલી મોટી સુવિધા. અને બહુ દિલથી સાધુ તરીકે કહું છું, અનુભવને ધ્યાનમાં રાખી જે કોઈ કથા સાંભળે છે તેના જીવનમાં એ કથા એ કોઈને કોઈ રીતે જરૂર ફલ આપે છે. ફલમ વક્તુ ન શકનોને, એ કથા ફલ આપે છે. ચરિતમ દેવ દિવસ્ય મહાદેવસ્ય અપારમ પરમો દારમ ચતુર્વર્ગસ્ય સાધનમ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તો એ કથાની છત્રછાયા બની જાય છે. પણ જીવનના જે અમૂલ્ય ફલો હોય એ કથા આપે છે. કથા જીવનની કામના પૂરી કરે, કથા જીવનની મનોકામના પૂર્ણ કરે છે. કથા જીવનને ભવ પાર ઉતારે છે. કથા આપણા દ્વારથી શું દ્વાર સુધી આપણને પહોંચાડે છે. કથા આપણા હૃદયના દ્વાર ખોલે છે. કથા આપણા જીવનનો કચરો સાફ કરે છે. કથા આપણને પ્રફુલ્લિતતા આપે, કથા આપણને આહલાદિતતા આપે, કથા આપણને આનંદ આપે છે. કથા જીવનમાં સફળતા આપે છે. કથા જીવનની વ્યથાને દૂર કરે છે. કથા આપણું કવચ છે. કથા આપણી શોભા છે. કથા આપણો શણગાર છે. કથા આપણે રક્ષક છે. કથા આપણા પાપોની ભક્ષક છે. એ ભગવાનની કથા છે. તેથી કથા સાંભળેલી કોઈ દી નિષ્ફળ જતી નથી. કથા હંમેશા ફળ આપે છે. કથા હંમેશા ફળ આપે છે. તો હું કથાનો પ્રારંભ કરું એ પહેલાં એક શ્લોકમાં જેના દ્વારા આપણને આ ગ્રંથ પ્રાપ્ત થયો છે, ભગવાન વ્યાસજીને પ્રણામ કરી ભાવથી અને આદરથી. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતનેત્રં યેન ત્વયા ભારત તેજ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મય પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાન મય પ્રદીપ. હે ભગવાન વ્યાસજી, અમે તમને પ્રણામ કરીએ છીએ. અમારા હૃદયમાં જ્ઞાનરૂપી જ્યોત જે જાગૃત થઈ છે, તમે દિવેલ પૂરો
નિરંતર જ્ઞાન જાગૃત રહે, અમારે જ્ઞાનરૂપી જ્યોત જે જાગી છે નિરંતર પ્રકાશિત રહે, બહાર પણ પ્રકાશ અને ભીતર પણ પ્રકાશ આપતી રહે. ભગવાન વ્યાસજી અમે પ્રણામ કરીએ છીએ. અને કથાનું એક બંધારણ છે. આ કથા આમ તો મહાદેવજીએ કહી, અત્ર વક્તા મહાદેવો, સ્વયં શિવજીએ કથા ભવાનીને કહી. અને એ કથા ભગવાન મહાદેવના સ્વરૂપ શિલાદ મુનિના પુત્ર, જેમનું નામ છે ભગવાન નંદિકેશ્વર. શિવાલયમાં જે નંદી મહારાજ, એ નંદી મહારાજની વાત નથી, એક મહાદેવના અવતાર છે. એ અયોનિજ પુત્ર છે. શિલાદ મુનિએ વિવાહ નહીં કર્યા હતા અને તો પણ એને પુત્ર જોતા હતા. એટલે શિલાદ મુનિએ ખૂબ પહેલા ઇન્દ્રનું તપ કર્યું. ઇન્દ્રએ કહ્યું કે તમારે વિવાહ કરવા પડે તો જ હું તમને પુત્ર આપી શકું. હવે તમે તો બ્રહ્મચારી છો, તમે તો વિવાહ કર્યા નથી, તમને પુત્ર કામના કેવી રીતે તમારી પૂર્ણ થાય? જ્યારે શિલાદ મુનિ ઇન્દ્ર રાજાને એમ કહ્યું કે મને મૃત્યુથી પર પુત્ર જોઈએ છે, એવો પુત્ર મને જોઈએ કે જે પુત્રનું મૃત્યુ ન થાય, અને એવો પુત્ર મને જોઈએ જે અયોનિજ પુત્ર હોય. કોઈ મા દ્વારા જન્મે એવા દીકરાની મને જરૂર નથી. મા વગર દીકરો જન્મે, અમરત્વને પ્રાપ્ત થયેલો દીકરો હોય, આવો મને દીકરો જોઈએ. ઇન્દ્ર રાજા 10,000 વર્ષ ઇન્દ્રનો તપ કર્યું હતું. ઇન્દ્રએ ઊંચા હાથ કરી દીધા, આવો પુત્ર હું ના આપી શકું. અને ઇન્દ્ર રાજાએ કહ્યું કે આવો પુત્ર બ્રહ્માજી પણ ના આપી શકે, આવા પુત્ર શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ ના આપી શકે, આવા પુત્ર કોઈ વિશ્વના દેવતાઓ તમને પુત્ર ના આપી શકે જે અમૃતત્વને પ્રાપ્ત થયેલા હોય, જેનું મૃત્યુ ન થાય, જે અયોનિજ પુત્ર હોય, કોઈ મા દ્વારા જેનો જન્મ ન થાય, આવો પુત્ર કોઈ વિશ્વના દેવતાઓ તમને આપી ન શકે. જ્યારે શિલાદ મુનિએ ઇન્દ્રદેવને કહ્યું કે ઇન્દ્રદેવ મને તો કંઈ માર્ગદર્શન કરો કે આવો પુત્ર મને કઈ રીતે પ્રાપ્ત થાય. અયોનિજ પુત્ર હોય, અમૃતત્વને પ્રાપ્ત થયેલો પુત્ર હોય, જેનું મૃત્યુ ન થાય, મા વગર જેનો જન્મ થાય, આવા પુત્રની મને જરૂર છે. ત્યારે ઇન્દ્રદેવે કહ્યું કે એવા પુત્ર માટે તો તમારે ભગવાન મહાદેવનું આરાધન કરવું પડે. અને ત્યારે ઇન્દ્રદેવના માર્ગદર્શન અનુસાર શિલાદ મુનિ ભગવાન મહાદેવનું આરાધન કરે છે. અને કઠિન શિવનું આરાધન કરતા અંગ ઉપર રાફડા ચડી જાય છે, આખી માટી ચડી જાય છે. અને એક જ અવાજ મહાદેવ 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 મહાદેવ. અને અનહદ તપના ફલ સ્વરૂપે ભગવાન મહાદેવજી જ્યાં શિલાદ મુનિ તપસ્યા કરતા હતા ત્યાં ભગવાન આવે છે. અને ભગવાન મહાદેવ સ્વયં શિલાદ મુનિનું 3 વાર નામ બોલે છે. શિલાદ, સમાધિમાંથી ઉઠો. અને શિલાદ મુનિના અંગ ઉપર તો રાફડો ચડી ગયો હતો. રાફડામાં બેઠેલો સાધુ મહાદેવ મહાદેવ મહાદેવ. બીજી વાર મહાદેવે કહ્યું શિલાદ મુનિ સમાધિમાંથી જાગો. તો પણ શિલાદ મુનિની સમાધિ ન છૂટી. ત્યારે ભગવાન મહાદેવજી પોતાના ત્રિશુલ વડે એ જે રાફડો હતો તેને સ્પર્શ કરે છે અને કહે છે હે શિલાદ મુનિ આપની સમાધિમાંથી જાગો. અને એ સમયે શિલાદ મુનિ જે રાફડો હતો એ ખંખેરી અને શિલાદ મુનિ ઊભા થાય છે અને ભગવાન શિવને પ્રણામ કરે છે. શિલાદ મુનિ વરદાન માગો. શિલાદ મુનિ કહે છે ભગવાન આપ તો દરેક વસ્તુને જાણો છો, આપણી પાસે કંઈ માગવાની જરૂર નથી રહેતી. માગ્યા વગર બધા જ વરદાનો આપનારા મહાદેવ તમે સમર્થ દેવતા છો. આપના માટે દુનિયાનું એક પણ વરદાન એવું નથી કે આપ ન આપી શકો. દુનિયાના દરેક વરદાનો આપવાનું સામર્થ્ય મહાદેવ આપની પાસે છે. અને બહુ દિલથી કહું છું કે મહાદેવ જેવું સામર્થ્ય કોઈ દેવતાઓમાં નથી. શિવનું જે સામર્થ્ય છે અને શિવનું જે સામ્રાજ્ય છે એવું સામ્રાજ્ય વિશ્વના કોઈ દેવતાઓનું ન હોઈ શકે. અને દેવતાઓની પાસે જે કાંઈ સામ્રાજ્ય છે એ મહાદેવની કૃપાનો પ્રસાદ છે. ભગવાન શિવજીની કૃપાના પ્રસાદ સ્વરૂપે દેવતાઓને વૈભવ મળ્યો છે, દેવતાઓને સામ્રાજ્ય મળ્યું છે. પછી ભગવાન શ્રી પ્રભુ શ્રી રામ હોય કે ભગવાન પ્રભુ શ્રી કૃષ્ણજી હોય, પણ દરેકને સામ્રાજ્ય અને સામર્થ્ય મહાદેવે આપ્યું છે. શિવ જેવું સામર્થ્ય રામચરિત માનસ તુલસી હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ.
જોગ જ્ઞાન ગણિના સર્વગુણ સંપન્ન મહાદેવ. પ્રણત કલ દૂર દૂર સુધી કોઈ દુર્ગુણ શોધી ન શકે એવા મહાદેવ. એક પણ દુર્ગુણ નહીં. સમગ્ર ગુણ ભંડાર, ગુણાતીત, ગુણ બીજ. ગુણનામ ગુરુવે નમઃ. એ ભગવાન શિવ. શિવ કોણ છે? મહાદેવ કોણ છે? એમનો મહિમા કેમ નહીં? સોના ચાંદી હીરા મોતી જ્વર્યા નથી, મુકુટ નથી, શ્વેતાંબર નથી, પિતાંબર નથી, લીલાંબર નથી, દિગંબર રહેનારો દેવ પણ મહાન કેમ? ગુણાતીત ગુણાધાર એ શિવ છે, ગુણાતીત, જેના ગુણોનો કોઈ અંત નહીં. અરે કોઈ તો બતાવે કે મહાદેવમાં એક દુર્ગુણ. વિશ્વના દેવતાઓ એકત્ર થાય તો પણ ભગવાન મહાદેવના ચરિત્રમાં કોઈ દુર્ગુણ ન શોધી શકે એવા ભગવાન મહાદેવ છે. મહાદેવ પાસેથી શીખવા જેવું છે. રાજમહેલથી મહાન કોઈ? સોના ચાંદી હીરા મોતીથી મહાન? શ્વેતાંબર પેતાંબર પહેરવાથી મહાન? પોતાના પદ પદવીથી મહાન? શિવ એમ કહે છે કે હર જીવ પોતાના ગુણોથી મહાન હોય છે. શિવ કોણ છે? ગુણાતીત ગુણાધાર મહાદેવ. ગુણ બીજ ગુણાત્મક એ મહાદેવ, એ મહાદેવ. ગુણેશા ગુણના બીજ ગુણિના ગુરવે કોના ગુરુ? મહાદેવ. જે ગુણીજન છે એના ગુરુ મહાદેવ છે. જગત ગુરુ તો છે જ, ત્રિભુવન ગુરુ છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવ, બૃહસ્પતિના ગુરુ ભગવાન મહાદેવ છે. કોના સદગુરુ? શિવ. તો કે ગુણવાન છે, જેના ગુણનો કોઈ અંત નથી. એમના કોઈ જો સદગુરુ હોય તો ભગવાન મહાદેવ છે. તેથી શિલાદ મુનિએ કહ્યું કે મહાદેવ સર્વ વરદાન આપવાને સમર્થ, સર્વ કરવાને સમર્થ. આપની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરી શકો છો. ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન કરી શકો છો. આપના ઈશારા માત્રથી જગતની રક્ષા કરી શકો છો. ભક્તોનું સર્વ મંગલ કરી શકો છો. ભક્તોના ભયને હરી શકો છો. સદા પ્રસન્ન રહેનારા, સૌને વરદાન આપનારા, ઉદારતાથી ભરપૂર ભગવાન મહાદેવજી, કૃપા સિંધુ, કરુણા સિંધુ, દયા સિંધુ. એ મહાદેવ એક વરદાન માગુ. ભગવાન મહાદેવે કહ્યું શિલાદ મુનિ, આપના મનમાં જે કાંઈ ઈચ્છા હોય વચન માગો, વરદાન માગો. જ્યારે શિલાદ મુનિએ હાથ જોડીને ભગવાન મહાદેવની સામે યાચના ભરેલી દ્રષ્ટિથી, યાચના ભરેલી દ્રષ્ટિ, દ્રષ્ટિમાં પણ યાચના હોય, દ્રષ્ટિમાં ભાવ હોય. કોઈની દ્રષ્ટિ ભિખારી જેવી હોય, કોઈની દ્રષ્ટિ શિકારી જેવી હોય, કોઈની દ્રષ્ટિ વિકારી જેવી હોય, અને કોઈની દ્રષ્ટિ મંદિરના પૂજારી જેવી હોય છે. મંદિરનો પૂજારી ભગવાનની પૂજા કરતો હોય અને ભગવાનની સામે જે કરુણા ભરેલી દ્રષ્ટિ હોય એ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિમાં ભગવાન મહાદેવની ઝાંકી થાય. શિલાદ મુનિ ભગવાન મહાદેવની સામે યાચનાથી, યાચના દ્રષ્ટિથી કંઈક માગવું છે, કંઈક લેવું છે, યાચના કરવી છે. ભગવાન મહાદેવ કહે શિલાદ બોલો. જે શિલાદ મુનિ કહે છે ભગવાન એવો પુત્ર મને જોઈએ છે જે મા વગર જન્મે. એવો પુત્ર મને જોઈએ છે અમરત્વને પ્રાપ્ત થયેલો હોય. અયોનિજ પુત્ર ભગવાન મને જોઈએ છે. હું જાણું છું મેં વિવાહ નથી કર્યા, નારી રત્ન સિવાય પુત્ર પ્રાપ્ત ન થાય. બધું જ હું જાણું છું ભગવાન, પણ મને એવો પુત્ર જોઈએ છે જે મા વગર જન્મે અને જેનું મૃત્યુ ન થાય. ત્યારે ભગવાન મહાદેવ ગંભીર વાણીથી બોલે છે શિલાદ, એવા પુત્ર માટે તો મારે સ્વયં આપના ઘરે પ્રગટ થવું પડે તો જ આ વરદાન સત્ય બને. અને પછી ભગવાન મહાદેવજી શિલાદ મુનિને વરદાન આપે છે શિલાદ, અવસર આવતા આપના આંગણે હું આપના પુત્ર તરીકે પ્રગટ થઈશ. જન્મ નહીં લઉં, હું પ્રગટ થઈશ. અને પછી શિલાદ મુનિ ભગવાન મહાદેવના આશીર્વાદ લઈ અને પોતાની પર્ણકુટીર પધારે છે અને બધા જ ઋષિઓને એકત્ર કરે છે
અને વાત કરે છે કે ભગવાન મહાદેવજી મારા આંગણે પ્રગટ થવાના છે. આપણે શું યજ્ઞ કરીએ, અને શિલાદ મુનિ પોતાની પર્ણકુટીરની સામે સુંદર યજ્ઞશાળા બનાવવા માટે ખોદકામ કરે છે, યજ્ઞ નિર્માણ કરવું છે. ઋષિ મુનિઓની સુંદર ઉપસ્થિતિ છે, અને યજ્ઞની ખોદ કરતા કરતા એ ખોદકામ કરતા તેની અંદરથી અગ્નિ જ્વાળાઓ પ્રગટ થાય છે, અને અગ્નિ જ્વાળાઓની સાથે એક દિવ્ય એક બાળક સર્જન થાય છે. એક બાળક ત્યાંથી પ્રગટ થાય છે. શિલાદને ખૂબ આનંદ થયો, શિલાદને ખૂબ આનંદ થયો. આનંદ કરતા કરતા આ શિલાદજી સ્વાગત અને પૂજા કરવાની સામગ્રી પર્ણકુટીરમાં લેવા જાય છે, અને બહાર નીકળે છે, અને પછી પૂજા કરે છે. અને દરેક ઋષિ મુનિઓનું મંતવ્ય આપે છે, તમારો આનંદ કોઈ દી નંદવાય નહીં, તેથી આપણા પુત્રનું નામ આપણે નંદી રાખીએ છીએ. એનું સંપૂર્ણ નામ નંદિકેશ્વર રહેશે. અને એ નંદિકેશ્વર ભગવાન મહાદેવના મુખે ગવાતી કથા શિવમાં પણ સાંભળતા હતા, અને કથા કૈલાસમાં ગવાતી હતી. પ્રધાન શ્રોતા માતા પાર્વતી હતી, પ્રધાન શ્રોતા માતા ઉમૈયા હતા. પ્રધાન શ્રોતા તરીકે ભગવાન નંદિકેશ્વર નહીં હતા, વક્તા ભગવાન મહાદેવ, શ્રોતા માતા પાર્વતી. લગે કહન હરિકથા રસાલા એસે હી. અને પાર્વતીએ કોઈને કથા કહી ન કહી એનું કોઈ પ્રમાણ ન મળ્યું, પણ શિલાદ મુનિએ ભગવાન મહાદેવના મુખથી કથા સાંભળી, અને એ કથા શિલાદ મુનિના પુત્ર ભગવાન નંદિકેશ્વરે સનતકુમારોને કથા કહી, મંદરાચલ પર્વત જઈને. અને સનતકુમારો એ કથાનું શ્રવણ કરી ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને કથા કહી, અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એ કથા પોતાના સદશિષ્ય શબ્દોના પૂજારી એવા સૂત પુરાણજીને કથા ભણાવી. કારણ કે ભણવું અને સાંભળવું અને વાંચવું એ ત્રણેય અલગ છે. સાંભળેલું વિસરાઈ જાય, ભણેલું લાંબા સમય સુધી યાદ રહે છે, વાંચેલું પણ વિસરાઈ જાય, પણ ભણવું પડે. આપણે એકડે એક ભણ્યા, બગડામાં ભણ્યા, તગડામાં ભણ્યા, ભણતા હતા. તો સૂત પુરાણજી કથા ભણ્યા છે, આ કથાને ભણવી પડે, ભણવા જવું પડે, વર્ષો સુધી આશ્રમમાં રહેવું પડે, આચાર્યોના ચરણોમાં બેસી અને શીખવું પડે, કથાને ભણવી પડે. સૂત પુરાણી ભણ્યા છે. હું પણ આ કથાને ભણ્યો છું.